જેમ કે આપણે બંધારણ કેવી રીતે નથી તોડ્યું, બંધારણમાં એ લોકોને ઉલ્લેખ જ નથી કર્યો કે તમારા ઘરે ના વગાડવું એમ. તમે પહેલા ડીજે વસ્તુ અલગ છે, લાઈવ પ્રોગ્રામ વસ્તુ અલગ છે. અમે લાઈવ કર્યું છે, ડીજે કર્યું જ નથી. જુઓ, મેં ઠાકોર સમાજના અગ્રણીઓ સાથે વાત કરી છે, સોશિયલ મીડિયા પણ જોયું છે, ધારાસભ્યો સાથે પણ વાત કરી છે, સમાજના તમારા પ્રતિનિધિ અને રાજ્ય સરકારના મંત્રી સાથે પણ વાત કરી છે. બધા એમ કહે છે કે તમે સમાજે નક્કી કરેલા બંધારણના નિયમો તોડ્યા છે. હવે સાહેબ, મારો માતાર હું જે જગ્યાએ ઝોન લઈને આવ્યો છું, સમાજના કહેવા પ્રમાણે હું ત્યાંથી લંઘા લઈને આવ્યો છું, જે એનું મેં 15,000 રૂપિયા બજેટ આપ્યું છે. અને અત્યારે જે હોમે પાર્ટીની જે જગ્યાએ ઝોન આવી, એ લોકો ડીજે લઈને આવ્યા છે. બોલો. હવે નવાની વાત, જે નવા ગોમની વાત કરીએ, એક મહિનાથી વિડીયો ચાલુ છે, એક મહિનાથી વિડીયો નવા ગોમનો ચાલુ છે. નવા ગોમનો ભેળા થઈને આયોજન કર્યું કે 24 કલાક અમારે ડીજે વાગશે કોઈ બી અવસરમાં, બરાબર, લગ્નમાં. તો એ લોકોને કોઈ નોંધ લીધી નથી કે કોઈ લોકો એમના તો જ્યાં નથી. કદાચ 15 દાડા 20 દાડા પહેલા જઈને એમને કીધું છે કે ભાઈ તમે ડીજે નહીં વગાડી શકો, તો કાલના દાડે આ વસ્તુ ના થોત.